પ્રયાગરાજના ફાફામાઉમાં રાજશ્રી ટંડન મુક્ત વિશ્વવિદ્યાલયમાં રોજગાર મેળાનું 15મું સંસ્કરણ યોજાયું. પ્રયાગરાજના ફાફામાઉમાં સ્થિત રાજશ્રી ટંડન મુક્ત વિશ્વવિદ્યાલયના અતલ પ્રેક્ષાગૃહમાં રોજગાર મેળાનું 15મું સંસ્કરણ યોજાયું હતું, જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુપ્રિયા સિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી હતી. આ કાર્યક્રમમાં 15મી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો અને લગભગ 1500 ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. રોજગાર મેળામાં વિવિધ ક્ષેત્રોની કંપનીઓએ ભાગ લીધો, જેમ કે આઈટી, ફાઇનાન્સ, માર્કેટિંગ અને એજ્યુકેશન. ઉમેદવારોને વિવિધ પદો માટે પસંદગી માટે મોકો મળ્યો, જે તેમના કારકિર્દી માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ શકે છે. વિશ્વવિદ્યાલયના પ્લેસમેન્ટ સેલના ઇન્ચાર્જ ડોક્ટર જ્ઞાન પ્રકાશ યાદવે જણાવ્યું કે આ મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોને રોજગાર સંગમ પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત હતી. અનુપ્રિયા સિંહ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે રોજગાર મેળાઓ યુવાનોને તેમના કારકિર્દીમાં નવી દિશા અને અવસર પ્રદાન કરે છે. સરકાર યુવાનોના રોજગાર માટે સતત પ્રયાસશીલ છે. તેમણે યુવાનોને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને તેમના કારકિર્દી માટે યોગ્ય માર્ગ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કર્યું. આ કાર્યક્રમથી યુવાનોને રોજગારના નવા અવસર મળ્યા છે અને તેમને તેમના કારકિર્દી માટે નવી દિશા મળી છે. વિશ્વવિદ્યાલયના આ પ્રકારના પ્રયાસો યુવાનોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. हमारे सभी अभ्यर्थी अपने अपने विभागों में प्रारंभ करने जा रहे हैं. उसमें वो भारत सरकार के जो एक नए संकल्प के रूप में 2047 के विकसित भारत को बनाने का संकल्प है, उसको सदा ध्यान में रखेंगे, क्योंकि ये सारे अभ्यर्थी जो अब अपनी इस यात्रा को प्रारंभ करेंगे, जीवन में अगले 25-30 साल